હવે શરૂ થવા જઈ રહ્યો છે દેશનો સૌથી મોટો કેસ આપકી અદાલત રજત શર્માની સાથે। નમસ્કાર, આપકી અદાલતમાં આપનું સ્વાગત છે। આપકી અદાલતમાં આજે રજૂ કરીશું એક એવા વ્યક્તિત્વને જેને 55 વર્ષ સુધી તમે ઘણો પ્રેમ કર્યો, તમારા પ્રેમથી, દુલારથી, માન સન્માનથી સુપરસ્ટાર બનાવ્યા। એવા એક્ટર જેણે ક્યારેક તમને રડાવ્યા, ક્યારેક હસાવ્યા, પણ તમે દરેક રૂપમાં એમને ઘણો પ્રેમ કર્યો। પ્લીઝ વેલકમ વન એન્ડ ઓનલી ધર્મેન્દ્ર। How are you? તો આપકી અદાલતમાં આપણી વચ્ચે સુપરસ્ટાર ધર્મેન્દ્ર છે અને આજના આ ખાસ કેસ માટે આપણા જજ છે જાણીતા લેખક, વિદ્વાન, ચિંતક ડોક્ટર વેદ પ્રતાપ વૈદિક। એ પહેલા કે કેસ શરૂ કરીએ, આજના જજ ડોક્ટર વેદ પ્રતાપ વૈદિકની પરવાનગી લઈશું આજની કાર્યવાહી શરૂ કરવા માટે। શરૂ કરવામાં આવે તો આવો શરૂ કરી આજનો કેસ સુપરસ્ટાર ધર્મેન્દ્ર પર આપકી અદાલતમાં પહેલો આરોપ। આપકી અદાલતમાં સુપરસ્ટાર ધર્મેન્દ્ર પર આરોપ છે કે તેઓ મનમાની કરે છે। ધર્મેન્દ્રજી, આ વાત બાળપણથી છે। તમારા પિતાજી ઈચ્છતા હતા તમે ભણો, દીકરો ભણી ગણીને કંઈક બને, અને તમે એમણે તો ફિલ્મો પણ નહીં જોવા દીધી, પ્રતિબંધ લગાડ્યો હતો ફિલ્મો પર। જી હા, એ પિતાજીની સાથે સાથે સ્કૂલ ટીચર હતા। અંદાજો લગાડો કેટલા ડિસિપ્લિન હશે। મને યાદ છે કે એકવાર હું નાનો હતો તો મન કર્યું કે એમની સાથે સૂઈ જઈને હું તો મમ્મીને કહ્યું કે મારે પિતાજી સાથે સૂવું છે, તો એને કહ્યું સોડાવું ને એને શું છે એને, તો હું ગયો, ચાદર ઉચકીને ગળે મળીને સૂવા લાગ્યો તો કહેવા લાગ્યા, ઘડિયા સંભળાવો દીકરા। હવે મેં વિચાર્યું હું સૂવા આવ્યો છું, હું ભણવા નથી આવ્યો, સંભળાવવા પડ્યા। આવું સારું ડિસિપ્લિન હતું એટલે જ તો હું પણ છું અહીંયા। આજે મારા મા બાપની જે સભ્યતા, જે સંસ્કારનું સંવર્ધન જે મને મળ્યું એને કારણે જ છું। તો પહેલી ફિલ્મ કઈ જોઈ તમે જ્યારે પ્રતિબંધ હટ્યો ત્યારે? પહેલી ફિલ્મ મેં શહીદ જોઈ હતી। જ્યારે પિતાજી સ્કૂલથી બહાર નીકળ્યો તો એવું લાગ્યું કે મને આઝાદી મળી ગઈ છે। તો જોઈને હું જોતો જ રહી ગયો કે યાર આ છે શું છે આ વસ્તુ। દિલીપ કુમાર, કામિની કૌશલ, તો લાગ્યું કે હસીના, જમીલા, શહેઝાદા, આ અપ્સરાઓ ક્યાં રહે છે? મને લાગ્યું આ મારા છે, મને લાગ્યું મારા છે, મારી એમની પાસે જવું જોઈએ, આઈ એમ વન ઓફ ધેમ। તો કઈ એ રીતનું લાગ્યું। અને શું છે કે મારી ભક્તિમાં શક્તિ છે, નિસ્વાર્થ હતી, એ ગરમીથી પ્રભુ પીગળી ગયા હશે જે મને તક મળી ગઈ। પણ મેં સાંભળ્યું કે જ્યારે તમે મુંબઈ આવ્યા હતા, પ્રોડ્યુસર્સ પાસે જતા હતા તો એ કહેતા કે ભાઈ પહેલવાનજી જઈને કુસ્તી લડો, અહીંયા કેમ આવી ગયા? આ થયું છે એક પિક્ચરમાં, જો કે બંધની માટે સાઇન થઈ ગઈ હતી મારી, પણ બિમલદા અને ગુરુદત્ત આ લોકો આરામથી ફિલ્મો બનાવતા હતા, તો ફિલ્મો બનાવવામાં સમય લાગી જતો હતો। હંમેશાથી શહેરમાં હું એક મિડલ ક્લાસ ફેમિલીનો માણસ કેવી રીતે પોતાની જિંદગીની ગાડી તો ચલાવવી પડે છે, તો એટલામાં લવ ઇન શિમલા માટે મને બોલાવવામાં આવ્યો। તો મારો ટેસ્ટ થયા પછી કહેવા લાગ્યા કે યાર મને હોકી પ્લેયર નહીં, મને હીરો જોઈએ। તો મેં કહ્યું સારું જી, નહીં તો નસીબ। તો આ રીતનું ઘણું થયું છે, ચાલે છે, પણ સેલ્ફ રિસ્પેક્ટ બનાવીને રાખી। કામ માંગવામાં કોઈ વાંધો નથી, વર્ક ઇઝ વર્શિપ, કામને પૂજા સમજી છે। પણ તમને ક્યારે લાગ્યું કે જો નહીં ચાલ્યા તો શું કરીશું? હા, એની વાર્તા હું તમને સંભળાવું છું। જ્યારે હું થોડા પૈસા કમાવા લાગ્યો તો ફિયાટ ગાડી લીધી મેં, લગભગ 18,000માં। તો મારો ભાઈ અજીત કહેવા લાગ્યો, પાજી એ હેરડ લઈ લેતા, એ સરસ હતી, ખુલ્લી ગાડીમાં હીરો સારો લાગે છે। મેં કહ્યું અજીત, આ ઇન્ડસ્ટ્રીનો ભરોસો નથી, જવું તો નથી અહીંથી, હવે બનીને જઈશ કંઈક ને કંઈક। જો સમય લાગી ગયો તો હું
ફિયાટની ટેક્સી બનાવી લઈશ, ટેક્સી બનાવીને ચલાવીશ, પછી સ્ટ્રગલ કરીશ. તો આ રીતની સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી શરૂથી હતી. પણ સારી ફિલ્મો શરૂઆતમાં કરી. તમારી સત્યકામના ઘણા વખાણ થયા, હા. ફૂલ ઓર પથ્થરના ઘણા વખાણ થયા. આ બંદઈની જેવી સાફ સુથરી ફિલ્મો કરી તમે. જી જી. પણ પછી જટ યમલા પગલા દીવાના. આ પણ એક ફન છે સાહેબ. આ પણ એક સીધું સાદું પાત્ર જે ટ્રક ડ્રાઈવર અને પોલીસ બનવું પડ્યું. ઇટ વોઝ અ રિવેન્જ સ્ટોરી. તો પણ થ્રુ આઉટ કોમેડીની છે. કોમેડી ચાલતી રહે છે. સિચ્યુએશનલ કોમેડી હતી. અને કોમેડી ખબર નહીં શું છે, મને ઘણી ઇઝી લાગે છે. તો કોમેડીમાં જ બધું કંઈક નીકળી ગયું. અને આ પણ ચાલ્યું હતું પિક્ચર 25 અઠવાડિયા ચાલ્યું હતું. ઘણું ચાલ્યું હતું આ. હાજી. અને જ્યારે તમે કોમેડી કરતા હતા, કંઈક વધારે જ પિક્ચરો ચાલતી હતી. અરે કંઈક એવું છે કોમેડી, ખબર નહીં કંઈક મેં સેલ્ફ એનાલાઇઝેશન ઘણું જરૂરી હોય છે. મારી અંદર શું છે બાળપણથી જ એવું હતું. કંઈક ઓબ્ઝર્વેશન જોઈને લોકોને આ શું થઈ રહ્યું છે, કેમ થઈ રહ્યું છે, અને શું છે. ભાવનાત્મક માણસ હું તો કહીશ. એક્ટિંગ નથી હોતી, ઇટ્સ અ રિએક્શન. અને રિએક્શન એક ભાવનાત્મક માણસનું જલ્દી આવે છે. તમે એને પ્રેમથી બોલાવશો કે કોઈ દુઃખ, અરે બિચારાને વાગી ગયું યાર, આને પકડો, આને લઈ જાઓ જલ્દીથી, અપસેટ થઈ જાય છે. અને કોઈ કે કંઈ કહ્યું ગુસ્સે થઈને, તારી માને, એ પણ થઈ જાય છે જલ્દી. તો આ રિએક્શન જ એક્ટિંગ છે. અને રિએક્શનને કઈ જગ્યાએ કેટલા માપી તોડીને કરવાના છે, પછી ધીમે ધીમે ફિલ્મો શીખવાડી દે છે. હવે તમારા રિએક્શનમાં આ કુત્તા ઘણું આવે છે. કુત્તે તેરા. કઈ ખબર નહીં, આ એકવાર એવું થઈ ગયું હતું અને હવે પ્રખ્યાત થઈ ગયું. આવતું તો દરેક વખતે હતું. ના, એકવાર નહીં, એકવાર તો આ કુત્તે કમીને તેરા ખૂન પી જાઉંગા, અને પછી ઇન કુત્તો કે સામને મત નાચના બસંતી. જી હા. કંઈ ખબર નહીં. વિલન બિચારાને કૂતરો તો વફાદાર હોય છે. મેં તો કૂતરો કહ્યો. એમને કૂતરો કેમ કહ્યો? આ તો વફાદાર નહીં હતા. તો આજે ડાયલોગ છે, મેં સાંભળ્યું કે તમે પોતાની જાતે જ લખી દેતા આ કૂતરા વગેરે વાળા ડાયલોગ. નહીં, કંઈ નહીં ડાયલોગ. અહીંયા ઘણી વાર અંદરથી વેન યુ આર ઇન ધ રોલ, તો અમુક વસ્તુ ઓટોમેટિકલી તમારી અંદરથી આવી જાય છે. તો હું એનો એવો લાભ લઈ લેતો હતો કે આ મારો સીન છે, આ મારા ડાયલોગ્સ છે, તો એમાં આગળ પાછળ કંઈ ને કંઈક રીતે દેતો હતો. તો કંઈક અમારું શું છે કે ઇન્ડસ્ટ્રીમાં દરેક એક્ટરને ક્યુ જોઈએ છે એન્ડમાં, યાર આ બોલજે તો મારો ડાયલોગ શરૂ કરીશ. તો એકવાર વિનોદ કહે છે, પાજી લાસ્ટ ક્યુ તો ઠીકથી આપી દો મને. તો ઘણીવાર ચાલી જતું હતું. હું મારા ડાયલોગ પછી મેં પોતાની જાતને સંભાળી કે નહીં યાર, લાસ્ટ વર્ડ કંઈ પણ થઈ જાય જ કરો. એવા કયા એક બે ડાયલોગ જે તમે કહી શકો જે તમે લખ્યા હોય, તમારી મરજીથી બોલી દીધા હોય? મેં નોકર બેવિકામાં ઘણું બધું લખ્યું છે. એમાં ખબર નહીં જોઈ હશે કે નહીં આ લોકોએ. તો એમાં હિરોઈન મને ભાડાનો પતિ બનાવી લે છે. એ બાળપણમાં મારી મંગેતર હતી. પાછળથી હું હાલત બદલાયા. તો મેં કહ્યું કે હું આનો પતિ તો છું જ, સુવા દે જ બેડરૂમમાં. તો કહે છે નહીં અહીંયા નહીં, ચલો અંદર. બાથરૂમમાં ધક્કો માર્યો, મને અંદર ગયો. તો મેં કહ્યું અરે યાર, આ બાથરૂમમાં તો આપણે બાળપણમાં લૂડો રમતા હતા ને, ડાયસ હોય છે. તો હું ડબિંગમાં પણ ઠીકઠાક કરી લઉં છું ઘણી વખત. તો મારું મોઢું અહીંયા હતું. તો મેં કહ્યું જોઉં શું રહી છે આ. તો હું જ્યારે અહીંયા ફર્યો હતો, મેં કહ્યું આટલું મોટું લૂડો રમવાવાળું ક્યાંથી આવી ગઈ. તો એમાં લોકોને એટલું હસવું આવ્યું. એ લેડીઝને જોયા, દે વર લાફિંગ. લૂડો તો આ રીતે જે એક્ટિંગ. શોલેના મોસી વાળા ડાયલોગ એ પણ મેં સાંભળ્યું તમે લખ્યા હતા. નહીં, એમાં જી મેં લગાવ્યું હતું. અચ્છા. એમાં જી લગાડવાથી મોસીજી એને પણ ગાળો બોલી દે છે, એ બોડીએ ચક્કી પીસિંગ ધીસ એન્ડ ધેટ. તો એના પછી એણે કહ્યું કે ઉતરી જા, મંજૂર છે, આવી જા. આયા મોસી, જી આવી રહ્યો છું. તો જી લગાડવાથી હજી વધારે સરળ લાગે. એ આવી જાય છે ઓટોમેટિકલી. આ કુદરતની દેન છે કે હું જે ફ્લોમાં ઘરે પણ અમે હોઈએ છીએ તો માને
પ્લીઝ બીજી 4 આના આપી દે ને ફિલ્મ જોવા જવું છે. તો જી લગાડીને જરા થોડું થઈ જાય છે. પણ તમે એક્ટિંગ પોતાની મરજીથી કરો છો, ડાયલોગ તમારી મરજીથી બોલો છો, તો તમારી ફિલ્મમાં ડાયરેક્ટરનો કોઈ રોલ હોય છે કે નથી નહીં, હોતો? નહીં. ડાયરેક્ટર કરે છે બધું જ. જ્યાં જ્યાં સારા ડાયલોગ મળ્યા હતા ત્યાં મહેનત કરવી જ પડતી હતી. જેમ કે ઋષિદા હતા, દુલાલ ગુલા હતા, જે બીજા ઘણા સારા ડાયરેક્ટર મળ્યા. કેપ્ટન ડાયરેક્ટર જ હોય છે. તો બાકી સ્ક્રિપ્ટ સારી હોય, રસ્તો સારો હોય ચાલવા માટે, તો મુશ્કેલી નથી આવતી. પછી એમાં અમે ડ્રિવલ કરીએ છીએ કે કેવી રીતે લઈને જઈને બોલીએ, કેવી રીતે ગોલ કરવાનો છે. જો રસ્તો જ સારો નથી, પીચ સારી નથી, તો તમે કેટલા પણ શોટ મારતા રહો, કંઈ વાત બનવાની નથી. ના, તમારા એવું માટે તો રસ્તો કેવો પણ હોય, જ્યારે તમે ડાન્સ કરવા લાગો છો તો દુનિયા એના પર તાળીઓ વગાડે છે, અને તમારા અલગ અંદાજમાં. હું પોતાની રીતે નાચ્યો છું, પણ જે સ્ટેપ હું પોતે કરી જાઉં છું ને, જો મને ડાયરેક્ટર કહે કે આને ફરીથી કરી લો, તો એ રિપીટ નથી થઈ શકતું. એકવાર થઈ ગયું. હવે બીજું, હવે નવું બનાવીશ. આ તો નહીં થઈ શકે. તો આજે જટી અમલા પગલા જેની આપણે હમણાં જોઈ રહ્યા હતા ક્લિપિંગ, તમે જાતે જ બધું કરી દીધું? અમારા ડિરેક્ટર હતા ગોપી કિશનજી, ડાન્સના કોરિયોગ્રાફર. તો એ આવ્યા, ધરમ અને આમ કરીને 1 2 3 4 આ સ્ટેપ લેવાના છે. મેં કહ્યું કે આ સ્ટેપમાં જો હું 2 સ્ટેપ વધારે લઈ લઉં તો શું છે? જલ્દી ખતમ કરીશ. તો શરૂમાં એ રિધમ જ એવી હતી, રિધમ આવી ગઈ હતી. બાકી કેરેક્ટર મેં છોડ્યું નહીં. એ જે ટ્રક ડ્રાઈવર છે એ થાનેદાર બન્યો છે, તો કરશે તો ટ્રક ડ્રાઈવરની જેમ જ. એ પરેડ તો નહીં કરશે જેવી થાય છે, એ એવો જ રહેશે. મેં મારું કેરેક્ટર જીવ્યું છે મેં એમાં. આઈ થિંક ઇટ વોઝ માય સારી. મેં પોતે મને એ વાતનું અભિમાન છે કે એ ફિલ્મમાં મેં સારું કર્યું છે. હજી પણ એ ફિલ્મ જ્યારે ટીવી પર આવે છે તો લોકો એને ઘણી જુએ છે જી. અને તમને ઘણા પસંદ કરે છે. પણ આ બધું સિવાય પણ આ શર્ટ કાઢવા વાળા પહેલા એક્ટર હતા તમે? હાય, એમનું વરદાન અને મા બાપનો અહેસાન એમણે જે આપ્યું છે શરીર. સાચે જ હું મહેનતી હતો. ખેતરોમાં કામ કરવું, સાયકલ ચલાવવી, 50 મીલ આવવું જવું, ઘણું. એનાથી થાઈઝ મારા સ્ટ્રોંગ થઈ ગયા હતા. તો એકવાર મને સલમાને કહ્યું, પાજી આવા થાઈઝ કેવી રીતે બનશે? મેં કહ્યું, આ તો બની ગયા છે બેટા, હવે તો કદાચ નહીં બને. ધરમવીરમાં મેં કર્યું હતું, તો એમાં એક ડ્રેસ કંઈક એવું. તો આ બધું બાળપણમાં જિંદગી પસાર થઈ છે. આપણે લોકો કહીએ છીએ ને કે મિડલ ક્લાસ કે લોઅર મિડલ ક્લાસ કંઈ નથી હોતું, બધા ગરીબ જ હોય છે. તો હું અહીંયા कि गुर्बत नाम की नंगी तलवार पर चलकर मेरी ज़िंदगी ने तवाज़ुन सीखा है. वक्त के ये नौकीले पत्थर अब क्या डराएंगे मुझे. પણ આજકાલ સલમાન ખાન પોતાનું શર્ટ ઉતારે છે. જી હા, એને યુ સી એક એવો સમય ચાલી નીકળ્યો છે હવે. એક્ટર બનવા માટે સારું શરીર, સારો ડાન્સ એ જરૂરી થઈ ગયું છે. અમારે સમયે તો નાચવાને કહેતા હતા, યાર આ નાચવાનું, આ નચનિયા બની ગયા શું. પુરુષો તો નચાવે છે, નાચતા નથી. તો એટલે શીખ્યો નહીં ડાન્સ તો. પણ મને એકવાર જે પહેલા દિલ ભી તેરા હમ ભી તેરાના ડાયરેક્ટર હતા અર્જુન હિંગોરાની, મારો સારો મિત્ર હતો. એની પાસે 10 રૂપિયા હોય તો મને 5 આપી દેતો હતો, એટલા દોસ્ત હતો. તો એણે મને ડાન્સ શીખવા માટે મોકલ્યો. સ્ટેન્ડ સિનેમા પાસે સ્કૂલ હતી. ડાન્સ શીખો, તમે સિંધી છે, ડાન્સ શીખવો પડશે. થોડું સાંભળતા પણ ઓછું હતા એ. હા, હું શીખીશ જાઓ. તો ત્યાં રોકસ્ટાર શરૂ થવાનો, 1 2 3 4. એ છોકરી હતી ત્યારે હું બહુ શરમાતો હતો. હજી પણ છું. તો કરીને શું, આની સાથે 1 2 3 4 કરતો રહીશ. નીચે સમોસા હતા, ચાની દુકાન હતી, તો મારું તો થઈ જતું હતું. તો 31st નાઇટ આવી તો એમણે કહ્યું, બોલાવ્યો મને કોઈક ક્લબમાં કે ધર્મેન્દ્ર સૂટ. મેં કહ્યું મારી પાસે સૂટ નથી. તો બોલ્યા, પેલો ફિલ્મવાળો પહેરી લો. એક વ્હાઇટ કલરનો એ મારો સૂટ હતો, પહેર્યો. મારી નોટ ખુલી ગઈ ચર્ચગેટ સ્ટેશન પર. તો હું કોઈને પૂછતો હતો, યાર મારી નોટ બાંધી આપો. એની પાસે નોટ ઠીક કરાવી. ક્લબ ત્યાં પહોંચ્યો.
તો અર્જુન કહેવા લાગ્યો કરશે ડાન્સ. મેં કહ્યું હા કરીશ, કેમ નહીં. તો ખેમા એમની સિસ્ટર હતી, તો બોલ્યા જાઓ ખીદમાં સાથે ડાન્સ કરો, જાઓ જો કેવું કરે છે, જાઓ. તો હું ગયો તો મારો પગ એની ઉપર, ખીદમાં પડી ગિટારની ઉપર. मैंने મેં કહ્યું, सोचा ભાઈને નહીં કહેતા. તો એણે કહ્યું નહીં, હું નહીં કહીશ. તો આ રીતે હું નીકળી ગયો, પણ હું રિધમને કોઈક ને કોઈક રીતે પકડી લેતો હતો. 55 વર્ષ પહેલા શરૂ કર્યું હતું અને આજે પણ તમે એ જ અંદાજમાં ડાન્સ કરી રહ્યા ઘણી છો. જગ્યાએ હું દિલમાં બંધ કરી લઉં, દરિયામાં ફેંકી દઉં ચાવી. હું મારું બદલતો રહું છું, એવું નથી કે સેમ જ કરું છું. હું જોઉં છું કે લાઈન શું છે, એ લાઈનનો અર્થ શું છે, એની ફીલ શું છે, તો અહીં હું શું કરી શકું છું. તો હું બદલતો રહું છું, એવું નથી. હવે જે જો રફતા ત્યાં કેવું કર્યું રફતા છે, આ દેખો આંખ મેરી લડી, આંખ આ જો મેરી લડી એમણે હૈ. કેવું કર્યું. और आंख जिससे लड़ी है वो पास मेरे खड़ी આ है. એમાં મેં એમને કહ્યું હતું કે હું ક્રાઉડમાં ડાન્સ નહીં કરીશ, તો એમણે ક્રેન લગાડી દીધી. ઉપર હું અને રેખા, તો નીચે બધા. તો સારું ગીત, ઘણું સારું ગીત થયું હતું. એમાં મરાઠીમાં હતું કંઈક અગયે ઝવડીએ લાઝુ નકો. એ બધું કરું છું હું ફીલ કરી લઉં છું, પછી મારા અંગ પંખ બધું જાતે ચાલે મજા આવે છે. છે તમને? મજા આવે છે મને. ધર્મધનને પ્રેમ તો કરે જ છે બધા. અને હવે ખોટું તો નહીં કહી શકે. તો સારું થઈ ગયું, સારું લાગ્યું મને. આઈ એમ રિયલી ગ્રેટફુલ ટુ ધીસ. દે લવ મી સો મચ, દે રિસ્પેક્ટ મી. આઈ લવ ધેમ અ લોટ. જે અહીંયા લોકો બેઠા છે એમની તાળીઓથી ખબર પડે છે કેટલો પ્રેમ લોકો તમને કરે છે. I know. I can look in their eyes. I can smell. સુગંધ આવે છે એમના પ્રેમની. नहीं चाहता जो जरा दिल से पूछे वो, धड़क उठेगा नाम से मेरे और गवाही देगा वो. તો એક સારી તક છે મારા માટે એક બ્રેક લેવાનો. જી. એક બ્રેક લઈશું અને બ્રેક બાદ સુપરસ્ટાર ધર્મેન્દ્ર પર આજનો આ કેસ ચાલુ રહેશે. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવી રહ્યા છીએ સુપરસ્ટાર ધર્મેન્દ્ર પર. એક એવી વ્યક્તિ જેને દુનિયાના સૌથી હેન્ડસમ લોકોમાં સામેલ કરવામાં આવે. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ફિલ્મી દુનિયાના લેજેન્ડ ધર્મેન્દ્ર પર આરોપ છે કે તેઓ બેદરકાર છે. હવે ધરમજી, આટલા વર્ષ લોકોએ પ્રેમ કર્યો, 55 વર્ષ સુધી 300 ફિલ્મો, દિલીપ કુમાર, દેવાનંદ, રાજ કપૂર, અમિતાભ બચ્ચન, એકથી એક સુપરસ્ટાર આવ્યા, પણ તમે તમારી જગ્યા પર કાયમ છો. પણ પોતાના વિશે થોડું ઓછું વિચારો છો. ક્યારેય કોશિશ નહીં કરી નંબર 1 બનવાની? જો સાહેબ, અમારી આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો બાબા આદમ નિરાલો છે. અહીંયા ક્યારેક કોઈ કંઈક જ નથી હોતું, અને ક્યારેક કોઈક જેવું કોઈ નથી હોતું. અને હું તો એ જ કહીશ કે ઇન્ડસ્ટ્રીમાં ऐसे वैसे लोग बन जाते हैं कैसे कैसे. मुझे तो मैं भी ना बनना आया, वैसा बनो तो कैसे. અરે વાહ. એના માટે તો એક ઘણો સરસ શેર છે કે એ ફિલ્મ એ નંબર 1 સ્ટાર ઓફ ધીસ. હવે આ સો મેની વસ્તુઓ છે. કોઈ બાદશાહ, કોઈ કંઈ થઈ જાય છે. તો મેં કહ્યું हम 3 में हैं न 13 में, हम 3 में हैं न 13 में हैं, मगर खुदा के बंदों की उस गिनती में हैं जो खुदा को मोहब्बत को खुदा कहते हैं. जोरे मोहब्बत बना लिए हैं घर दिलों में, अब दिलों से निकाले हम कहाँ निकलते हैं. તો આ રીતે ચાલતું આવ્યું છે. મેં કંઈ વધારે એવું નથી કર્યું કે મને આ મળી જાય, હું આ કરી લઉં ને હું મેં પૈસા વધારે આ લોકોની જેમ મને માર્કેટિંગ નથી આવડતું. તો મને એમ જ હતું કે હું લોકોના દિલોમાં વસી જાઉં, કોઈ રીતે મને પ્રેમ કરવા લાગે. પૈસા તો આવશે કંઈ પણ મને પૈસાની એટલી, અને ના તો મને શોહરત તો એક નશો છે સાહેબ.
ચડે છે તો ઉતરી પણ જાય છે, પણ મોહબ્બત એક એવો જજ્બો છે જે દિલોમાં ઘર કરી જાય છે. અને આ મોહબ્બત લોકોના દિલોમાં ઘર કરી ચૂકી છે. હવે એને કાઢી નહીં શકાય. લોકોએ ઘણો જ સાચો જ પ્રેમ કર્યો અને જી, તમે જી. એ સ્નેહની ઘણી કદર કરી, પણ પોતાની કદર નહીં કરી. મોટી મોટી ફિલ્મો વખત તમને જી મળી, હા. તમે ના પાડી દીધી. એમાં શું હતું, આઈ વોન્ટેડ ટુ ડુ, અને રાજકુમારજીનો રોલ, લવલી રોલ, ઘણો સારો રોલ હતો, મક્ખનવાલા સિંહ. તો એમાં શું હતું, મેં ચોપરાજીને કહ્યું કે ચોપરાજી, હું હમણાં આવ્યો જ છું, મારી શરૂઆત છે, હિટ થઈ છે મારી ફિલ્મો. મને જે રાજકુમારજીનો રોલ છે એ એલ્ડર બ્રધરનો હતો, એનાથી નાના સુનિલ દત્ત અને એનાથી નાનો શશી. તો મેં કહ્યું મને વચલો બનાવી દીધો મોટાની જગ્યાએ, કારણ કે નહીં તો મને બધા મોટા ભાઈના રોલ મળશે. તો બોલ્યા હા વિચારીએ કરીએ, તો ટાળવાના હતા, ટાળતા રહ્યા. તો એ રોલ માટે મોટો ભાઈ જ બનવું પડશે. તો હું પણ ટાળી ગયો કે નહીં, હું નહીં બનીશ. જંજીરનો જે રોલ અમિતાભ બચ્ચનને જેણે સુપરસ્ટાર બનાવ્યા, જી હા, એ તમને એ ઓફર એની કરવામાં મને- આવ્યો એની હતો. મને ખુશી પણ છે, પણ દુઃખ પણ ઘણું છે. દુઃખ એટલે કે મેં એ ફિલ્મ થોડા 17,500 સલીમથી ખરીદી હતી, મારી પાસે પડી રહી, અને મેં સમાધિ ફિલ્મ પ્રકાશ મહેરા સાથે કરી હતી. અને એમણે એટલું, હી વોઝ સો એક્સાઇટેડ કે મને આપી દો વાર્તા, હું બનાવીશ પાછી, મને આપી દો. મેં કહ્યું એક જ વાત છે યાર, હું બનાવું તું બનાવે, મને તો પ્રોડક્શન આવડતું પણ નથી. તો મેં એમની વાર્તા આપી દીધી. તો મારી એક કઝિન સિસ્ટર છે જેમણે કરોધી ફિલ્મ બનાવી હતી. તો 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 એમણે ક્યારેક અપ્રોચ કરી હશે પ્રકાશ મહેરાને કોઈ પિક્ચર માટે. પ્રકાશ મહેરાએ ના કહી દીધી હશે, કોઈ કારણ હશે. તો મારી બહેને એવી કસમ આપી મને આવીને કે આ કરશો તો આ છે, આ કરશો તો આ, એ રીતના ઇમોશનલ બંધનમાં બાંધી દીધો મને. અને મારા ઘરવાળા પણ કહેવા લાગ્યા કે નહીં. તો હું દુઃખી પણ ઘણો થયો પિક્ચર છોડીને, પણ એ પિક્ચર છોડવું પડ્યું મારે. આ જ કારણે એકમાત્ર બહેનના કહેવાથી છોડી દીધું મેં પિક્ચર. કહ્યું કે પ્રકાશ મહેરા સાથે પિક્ચર ન કરીશ. હા, નહીં કરો, એ જ ખુન્નસથી કે એમણે એની પિક્ચર નહીં કરી હતી. અધરવાઇઝ એ મારી ફિલ્મ હતી. અને મારા વાળ નાના નાના વાળ હતા, અને રોજ પ્રકાશ મહેરા કહેતો હતો સર એવો સીન લઈશું, આવું કરીશું. સમાધિ એની સાથે કરી હતી, ઘણી સારી ફિલ્મ હતી. એ પણ ઘણો દુઃખી થયો હતો, મને ખબર છે. ધેન હી ટ્રાઇડ દેવ સાહેબ, ધેન હી ટ્રાઇડ રાજકુમાર, ધેન હી ટ્રાઇડ, ધેન અલ્ટિમેટલી જેના નસીબમાં હોય છે એ ગઈ. અને એ આજે જંજીરના નામથી જ ઓળખાય છે. તો આ થાય છે, આ લાઈનમાં આ થતું રહ્યું છે. પણ અમિતાભ બચ્ચનને શોલેમાં તમે રોલ અપાવ્યો હતો. મેં ક્યારે કહ્યું નથી, પણ હવે એ કહી હવે કહી દો રહ્યા છે. હવે અમિતાભ પોતે કહેવા લાગ્યા છે, અમિતાભ, કે આ રોલ મને ધરમજી અપાવ્યો હતો. તો હું કહું છું કે આ રોલ અપાવ્યો હતો, આવતા તમારી પાસે. નહીં તો આ રોલ શત્રુઘ્નને જઈ રહ્યો હતો. અચ્છા. અને શત્રુઘ્નને ખબર પડી કે પાજી મારો રોલ કેમ આપી દીધો તમે એને. મેં કહ્યું યાર કંઈ સમજ નથી પડતી, શું થઈ ગયું મને. એ પહેલાં આવ્યો હતો તો મને મોહબ્બત ચાલો બિચારાને રોલ આપી દો. તો આ રીતની એક આ ફિલ્મ હતી મારી, અમર અકબર એન્થની. તો હું એની સાથે ચાચા ભતીજા કરી રહ્યો હતો, ધર્મવીર કરી રહ્યો હતો, ડબલ શિફ્ટ કરી રહ્યો હતો, થાકેલો પાકેલો. 16 કલાક કામ, ક્યારેક 20 કલાક પણ કરતો હતો. તો મેં કહ્યું મનમોહન દેસાઈને કે યાર તું આ બનાવી લે બીજા કોઈ સાથે, હું નેક્સ્ટ તારી સાથે કરીશ. એમણે કંઈ કહ્યું નહીં. અંદરથી અહીંયા ઇગોઇસ્ટ ઘણા છે આપણે ત્યાં. અને એ કોઈક એવી કન્જસ્ટિવ બીમારી છે, એકને થાય તો બીજાને તરત જ થઈ જાય છે. કેમ? અચ્છા આમણે તો એણે એમ કર્યું તો મેં કહ્યું ના પાડી તો નહીં કરીશ. પછી એની સાથે પછી એકવાર અહીંયા રસ્તા બદલાઈ ગયા ને તો પછી બદલાઈ જાય છે. મેં સેલ્ફ રિસ્પેક્ટને મારી આમ જ રાખી છે સાહેબ. પણ સારી ફિલ્મ હતી અમર અકબર એન્થની. સારી ફિલ્મ હતી તો પણ કંઈ ફરક નથી પડતો. જો કરી લીધી હોત તો પણ શું થઈ જાત. આટલું બધું તો सब कुछ पाकर भी हासिल ज़िंदगी कुछ भी नहीं. मैंने देखे हैं एक से एक सिकंदर खाली हाथ जाते हुए. અહીંયા તો આ પણ મળી ગયું, તે પણ મળી ગયું, આ પણ મળી ગયું. લોકોના દિલોમાં જે પ્રેમ મળી ગયો છે એનાથી મોટી કોઈ વસ્તુ નથી. આના પર તો જીવતો છું.
આ મેળવવા માટે જ હું આવ્યો છું. પણ શોલેમાં અમિતાભ બચ્ચનને રોલ અપાવીને સારું કર્યું. તમારા બંનેની જોડી ઘણી પોપ્યુલર થઈ. આજે પણ લોકો ગીત ગાય છે, યે દોસ્તી હમ નહીં છોડેંગે. પણ એ જ ગીતમાં હસ્યો છે, એના પછી હસ્યો જ નથી. એ ગીતમાં એણે આખું એના પછી કોઈ પણ સીન નથી જ્યાં મારી સાથે હસીને વાત કરી હોય, ક્યાંય પણ નહીં. મેં કહ્યું હવે સ્ટાઇલ છે, પોતપોતાની સ્ટાઇલ છે. હું તો હસતો રમતો છું અને રહું છું. તો પણ તો એ આખી ફિલ્મમાં તમે તો મજાક કરતા રહ્યા, તમે હસાવતા રહ્યા લોકોને. જોજી, બેસ્ટ રોલ મને વીરુથી સારો મને કોઈ રોલ નથી લાગતો. હમણાં વચમાં ક્યાંક વાત ઉડી હતી કે હું એ કરવા ગબ્બરને કરવા ઈચ્છતો હતો, હું ઠાકુરનો કરવા ઈચ્છતો હતો. હવે તમે જ કહો, આવો સરસ રોલ વીરુનો છોડીને હું કેમ કરતો? એ રોલ હાથ બંધાયેલા છે, મોઢામાં તંબાકુ રહે છે, કેમ કરતો? સમજાય હિરોઈનની સાથે એ કોઈ હસીના જબ રૂઠ જાતી હૈ તો શું કીધું તો હોતા, મજા હતી. એ તો જિંદગીનો કલરફુલ રોલ. એ વીરુનો રોલ તો કદાચ એટલે કર્યો હતો કે સામે હેમા માલિની હતી. नहीं इसलिए भी कई ઘણી વાતો હોય છે. હવે ઘણી બધી વાતો કહ્યા વગર પણ સમજી શકાય છે. અમુક વાતો કહીને પણ સમજાવી નથી શકાતી. એ જે ઇમોશન હતું ને તમારું કે કુત્તો કે સામને મત નાચના, સાચે જ ઘણી બધી વાર્તાઓ એ વાતને લઈને ચાલે છે કે પોતાના પર વધારે ધ્યાન નહોતા આપતા. હવે જેમ કે જ્યારે પીવાનું શરૂ કરો તો પછી અટકતા જ નહોતા. એ તો હતું. હવે હું ક્યારેક ક્યારેક અરીસો જોઉં છું તો અરીસો મને જ કહે છે, इश्क ने मारा तुझे शराब ने मारा, मिलता ना वरना कोई सानी तुम्हारा. और मैं भी जवाब दे देता हूँ खसियाना से होकर कि शराब ना होती, इश्क ना होता, ये जीना भी कोई जीना होता. પણ એ સાચું છે કે અમે વાર્તાઓ સાંભળી મુંબઈમાં જે રીતે વરસાદ થાય છે અને નોનસ્ટોપ ઘણા દિવસો સુધી ચાલે છે, તો નોનસ્ટોપ નહીં એવું નથી કે હું વચ્ચે છોડતો 6 મહિના માટે અને બેડમિન્ટન રમતો હતો, સ્વેટ આઉટ કરતો હતો, ઠીક છે પોતાને કરીને, પાછો શરૂ થઈ જતો હતો. તો હું થોડો એક્સ્ટ્રીમિસ્ટ છું. લસ્સીમાં પણ નાખીને પી લેતા હતા. એ તો એક વાર કર્યું છે. આગની શૂટિંગ ચાલી રહી હતી તો મારું બિયર પીવાનું મન થયું બપોરે. તો આ મૌસમી ચેટર્જી હિરોઈન, મેં એમને કહ્યું કે આમાં ફીણ બનાવીને લાવજો ઉપર, બિયર નાખો ઉપર તો ફીણ જેવું બની જાય છે. તો એ કહે છે, એ ધર્મેન્દ્ર ये क्या पीता है? મેં કહ્યું લસ્સી પીવું છું, લસ્સી. અચ્છા થોડી મને પણ આપને. એને ખબર હતી, સમજી ગઈ. મારા મોઢાથી નીકળી ગયું કે ઠીક છે યાર, હું બિયર પી રહ્યો છું તો ક્યારેક બિયર પીવાથી કંઈ થતું નથી. અને અમારા કેમેરામેન હતા શોલેમાં, જીમ. એ દિવસે એનું રૂટીન હતું, એ 5-7 બિયર પોતાની સાથે રાખતો હતો. પણ એ હવે યુઝ ટુ છે. તો હું પાછળ બેઠેલો હતો યાર, અને સામે બિયર પડી છે. તો હું આમ ઉચકીને થોડી મારી લેતો હતો. તો એના પછી એણે ઉપાડીને જોયું કે મેં તો થોડી જ પીધી હતી. તો પ્રોડક્શન વાળાએ કહ્યું, સાહેબ આજે 12 બોટલો થઈ ગઈ. તો બોલે મેં નથી યાર, હાઉ ઇટ હેપન આઈ ડોન્ટ નો. એન્ડ ધેન ગ્રેજ્યુઅલી એણે એક દિવસ મને જોઈ લીધો હતો. Oh, you. તો ચાલે છે, આજ તો એન્જોય લાઈફ. મેં તમને ફિલ્મફેરના અવોર્ડ ફંક્શનમાં જોયા હતા. જી હા, એ તમે મને જોયો હતો, મેં પણ તમને જોયા હતા. પણ મેં તમને પીતા જોયા હતા. મેં તમને તાડતા જોયા હતા, તમે મને તાળી રહ્યા હતા, હું મારું લગાવી રહ્યો હતો. તો હવે ફિલ્મ ફેરનું ફંક્શન છે તો મજા લેવી જોઈએ. પણ લોકો તો એ જાણવા ઈચ્છે છે કે આટલું પીવાવાળા, જેને કહે છે ને કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બિગેસ્ટ બૂઝર, પણ જ્યારે તમે રોલ કરવા માટે મેદાનમાં ઉતરો છો ત્યારે કોઈ અસર નહોતી દેખાતી. મારું લીવર ઘણું સ્ટ્રોંગ છે. ત્યાં હું ભૂલી જતો હતો. યુ સી,
મેં દરેક પાત્રમાં પોતાને ઓતપ્રોત કર્યો છે. મારી કોઈ મેથડ નથી હોતી. હું કોઈ સ્ટાઇલ નથી બનાવતો. તો પણ હું ચૂપકેમાં કંઈક અલગ લાગુ છું. શલ્યુમાં કોઈક અલગ લાગુ છું. પ્રતિજ્ઞામાં કંઈક અલગ લાગતો હતો. નોકર બીવી દરેક જગ્યાએ મને પોતાને જ લાગતું હતું કે યાર અમે કર્યું છે. એન્ડ આઈ યુઝ ટુ ફીલ હેપી અબાઉટ ઇટ કે વગર મેથડ એક્ટિંગ ના. નહીં તો ઘણું મુશ્કેલ થાય છે. એના વગર જો કરી જાઓ સારું લાગે તો ઘણું સારી વાત છે. સ્ટન્ટ તમારા કરતા હતા પોતે, જાતે પોતે? હા, સ્ટન્ટ પણ કર્યા. સ્ટન્ટ તો એવા કર્યા કે ઘોડા પર ફૂલ સ્પીડમાં શોલેમાં બીજા માણસ પર જમ્પ કર્યો અને એને લઈને નીચે પડ્યો અને એના ઘોડા પર સવાર થયો. એ ઘોડાના હૂપ્સ જે ચડ્યો હતો, માણસ એના ઉપર જઈ રહ્યા હતા. મેં ઘોડો ખેંચ્યો ઘણા જોરથી, તો લકીલી ઘોડો અહીંયા પડ્યો, હું આ બાજુ પડ્યો. અને એક શોટ હતો મેરા ગાંવ મેરા દેશમાં. તો અમારા ડિરેક્ટર ઘણા ઇમોશનલ. મેં મારા જે સ્ટન્ટ ડાયરેક્ટર હતા એમને કહ્યું કે કહેતા નહીં કે કંઈ. અને એના સીન હતો કે ડાકુ મને લાવીને ઠીકાના પર છોડશે, તો ઘોડો લાવે છે, ઘોડો લાવીને પટકી દે છે, થાય છે હું પડું છું. દેટ શોટ આઈ ગીવ માય સેલ્ફ. હમણાં પણ મારે ક્યારેક તક મળી જાય તો જોજો. તો મેં કહ્યું કે એમને પકડજો, ક્યાંક શોટ ખરાબ ન થઈ જાય. તો જ્યારે હું પડ્યો તો ઉઠ્યા એ, અરે ધર્મેન્દ્ર, તો એમને પાછળ ખેંચી લીધા. આ શું યાર, આ તો શું, આ બધું શું થઈ રહ્યું છે? બોલ્યા સાહેબ અમે વિચાર્યું હતું કે તમે નહીં કરવા દેશો એ કરશે, તો કરી જતો હું. એમાં આટલી મજા આવતી હતી. દિલેર પણ હતો, ગામમાં રહેવાવાળો. તો તળાવના કોઈ મોટા બનિયાન ટ્રી પર લટકીને છલાંગ મારીને નાક પકડીને, ખબર નહીં કેટલી હાઈટ હતી, તેના ઘરવાળા કપડાં સુધી કહી દેતા હતા કે કયા તળાવથી આવ્યો છે. એક ફિલ્મમાં ચિત્તા સાથે લડાઈ કરવાની હતી, તે પણ તમે પોતે ભીડી ગયા? એ ડુપ્લિકેટ થાકી જતો હતો. એ ડુપ્લિકેટ કરી રહ્યો હતો. મેં કહ્યું હટ, આ શું તું આમ કામ કરી રહ્યો છે? તો કોઈ તમને સમજાવતું નહોતું કે આટલા મોટા એક્ટર, આટલા મોટા સ્ટાર, ક્યાં તમે ચિત્તાથી ઉલટો જોજી, છો? પહેલે દિવસે હું ગયો, દેવર હતા ડાયરેક્ટર. ફર્સ્ટ ડે 4 ટાઈગર મોઢા ખુલ્લા મારી સામે છોડી દીધા અને હું જીપ પર કરી રહ્યો છું હે હે. તો એક એમને જે મદ્રાસી સ્ટાઇલમાં, સર આ ઘણો રાવડી કેરેફુલ. મેં કહ્યું તારી માને. મેં ડ્રાઈવરને કહ્યું તું રિવર્સ લગાવીને રાખજે યાર. જીપવાળો પણ ડરીને ગયો હતો એકદમ. તો હવે એક્ટરને તો એક્ટિંગ કરવી જ પડે છે. તો પછી મેં કરવું પડ્યું, તો કરતો ગયો. પહેલી વાર મને લાગ્યું હતું કે આ ખુલ્લો છે, ક્યાંક હાથ બાથ મારી દે, ચહેરો ખરાબ ન થઈ જાય. એક્ટર બનવું છે, અહીંયાથી છોલીને લઈ ગયો તો શું. તો થોડી તો ફિકર થાય છે, એવું નથી. તો પણ કેરફુલી હું કરી જતો હતો. થોડી દિલેરી આપી છે ભગવાને, પ્રામાણિકતા પણ આપી છે, દિલેરી પણ આપી છે, બધું જ આપ્યું છે. એ ગુણ જે એક એક્ટરમાં હોવો જોઈએ એ એમણે આપી દીધા છે. કદાચ જ કંઈક બાકી રહ્યો હોય. બધા જ ગુણ તમને ભગવાને આપ્યા, પ્રેમ જનતાએ આપ્યો, ફિલ્મો સુપરહિટ થઈ, પણ અવોર્ડ મળવામાં થોડી ગડબડ થઈ ગઈ. હા, એવોર્ડ આપવામાં કે લેવામાં ગડબડ થઈ ગઈ. તમે એવોર્ડ લેતા પડવા જોઈએ સાહેબ. પછી પહેલાં મને લાગતું હતું કે પહેલાં યાર આ ટ્રોફી લે છે, ફોટા પણ પડાવે છે, હું પણ પડાવીશ. પછી મેં જોયું કે આ તો કંઈક મામલો અંદર જ રંધાય છે. ખીચડી બને છે તો લઈ જાય છે. તો ખીચડી બનાવતા મને આવડતું નથી અને ના તો આવડશે ક્યારે. તો એવોર્ડ શું ઓછો છે બાબા. આનાથી મોટો એવોર્ડ શું હશે? લાવતા આ છે, કહેવાય છે ને, શેર છે આપણે એમને कि आवाज़ खल्क नक्कारे खुदा होती है. તો એમનો અવાજ સાંભળે છે અને એટલે મેં એક લાઈન જોડી દીધી હતી પોતાની, કારણ કે લખવાનો શોખ છે. कि आवाज़ खल्क अगर नक्कारे खुदा होती है तो खिदमत खल्क भी इबादत खुदा होती है. એમની ખિદમત કરો. હું મારી એક્ટિંગના માધ્યમથી સેવા કરું છું. તો એ જે મારો અવાજ પહોંચાડી દે છે યાર, અમારા ધર્મેન્દ્રનો ખ્યાલ રાખજો ભગવાન. ઓહ ઉપરવાળા તો કહેતા હશે. આજે એમની કોશિશ તો હોય છે. અને જ્યારે પણ ક્યારેય મને એવોર્ડ મળે છે તો મને ઘણી વાર ફોન કે લેટર આવે છે, સાહેબ આ અમને મળ્યો છે એવોર્ડ. જ્યારે તમને મળે છે અમને ખુશી થાય છે. તો દરેક એવોર્ડ જ્યારે પણ મળે છે તો હું કહું છું કે આ પણ તમારે નામ છે, એમના જ નામ છે એવોર્ડ.
હજી એક બ્રેક લઈ લઈએ. વધુ એક બ્રેક માટે રોકાશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં સુપરસ્ટાર લોકોનું દિલ જીતવા વાળા ધર્મેન્દ્ર પર આપકી અદાલતના કેસનો આગલો દોર. વેલકમ બેક. આપકી અદાલતમાં આપણી સાથે છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના હીમેન, ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી હેન્ડસમ ધર્મેન્દ્ર. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ફિલ્મી દુનિયાના લેજેન્ડ ધર્મેન્દ્ર પર આરોપ છે કે તેઓ ઘણા આશિક મિજાજ છે. ધરમજી, મેં સાંભળ્યું કે તમારો ફોટો ઓશિકાની નીચે રાખીને છોકરીઓ સૂતી હતી. સાંભળ્યું તો મેં પણ છે. તમારી સુંદરતાની વાર્તાઓ સાંભળી. જયા બચ્ચને તમને ગ્રીક ગોડ કહ્યા. દિલીપ કુમાર જેવા લેજન્ડ, એ, એમણે કહ્યું કે આ હીમેન છે. જી હા, બધા વખાણ તો કરે છે પણ મને મને સાંભળ્યા પછી હું ડરી જાઉં છું અને મારા પગ મજબૂત થઈ જાય છે. પણ હું કે યાર, આ મુકામ જે એમણે આપી દીધો છે, હું એના યોગ્ય તો છું નહીં. મળ્યો છે તો એને યથાવત કઈ રીતે રાખું? અને આ જ અમુક કુદરતની દેન છે. મેં તો કંઈક હું કરતો નથી. હું સિમ્પલ માણસ છું. હા હા, પુરુષ છું. જો થોડો ચંચળ ના હોય તો, અને થોડો ખિલાડી ના હોય તો પછી પુરુષ કહેવડાવવાનો પણ કોઈ હક નથી એને. ઇન્ડસ્ટ્રીમાં કોઈ પણ એવી હિરોઈન નહીં હોય જેની સાથે તમે અરે. કામ નહીં કર્યું હોય. મીના કુમારી, શર્મિલા ટેગોર, મુમતાઝ, ઘણું મોટું લિસ્ટ છે. ઝીનત અમાન. હા, કોઈ રહી ગઈ? ઘણી છે. હવે મેં સાંભળ્યું, મને કોઈ ચિઠ્ઠી લખીને મોકલીને પણ કે આઈ હેવ વર્ક વિથ 70 હિરોઈન્સ. જી. હવે હું એની લિસ્ટ બનાવીશ, જોઈશ. હું પાછો ભૂલી જાઉં છું કે ગણતરી મારી નબળી છે. તો કંઈ કરીને હું વિચારીશ કે કોની સાથે કરવી એવી છે. હિરોઈન્સ શ્રીદેવી છે, જી હા, શ્રીદેવી. ઝીનત અમાન, જી હા. અથવા પછી ડિમ્પલ. એ આવી હિરોઈન્સ છે જેની સાથે તમારા દીકરા સની હીરો તરીકે આવતા હતા. હા, हाँ એક સમય હતો. આઈ મીન, કોઈ બીજું હોત તો ખબર નહીં, ગિનિસ બુક ઓફ પાસે પહોંચી જાત કે બાપ બેટા બંને હિરોઈન સાથે એક જ ફિલ્મમાં આટલું બધું. તો અમારી ગિનિસ બુક તો આ જ છે સર. આ ગિનીઝ તો- બુક એ હિરોઈન્સ છે કે નહીં, મતલબ નહીં, આ જે આવામ છે એ ગિનિસ બુક છે. એ મારું શું છે? એ મારું શું છે? એક સિમ્પ્લિસિટી છે. અને વધારે રોમેન્ટિક છો? અને સિમ્પ્લિસિટીમાં રોમાન્સ હોય છે. ઇમોશનલ હોઉં છું. ઇમોશનલમાં પણ રોમાન્સ હોય છે. વગર રોમાન્સ એટલે હું તો તમારી તો શરૂઆત થઈ પહેલી ફિલ્મ, એનું નામ પણ એવું જ હતું, દિલ ભી તેરા હમ ભી તેરે. જી હા. અને એ જ સિલસિલો આજ સુધી ચાલી રહ્યો છે. पी शराब बेहिसाब न रखा माशकों का हिसाब संभाला किसे नहीं गिरने किसे दिया मुझे मिला मेरी वफाओं का सवाब. લોકો કહે છે કે પહેલો પ્રેમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થયો મીના કુમારી સાથે. ઘણી મોટી સ્ટાર હતી એ સમયે. નહીં, મોહબ્બત નહીં, હું ફેન હતો એમનો. એ ઘણી મોટી સ્ટાર હતી. હું તો આવ્યો જ હતો. હું તો એઝ અ ફેન એમને જોતો હતો. હવે ફેન એમને સ્ટારની રિલેશનને મોહબ્બત કહેતા હોય તો એને મોહબ્બત સમજી લો. એમણે તમને શાયરી કરતા શીખવાડી નહીં, દીધું? શાયરી તો હું ક્યાંક હવે જઈને મને 2001માં કંઈક ફીલ થયું હતું કે હું શાયર છું. કોઈ કંઈ નથી શીખવતું. શીખ તો અંદરથી જ આવે છે સાહેબ. કોઈના શીખવાડવાથી નથી આવતો કંઈ. અને એમણે તમને પીવાનું પણ શીખવાડ્યું? નહીં, બિલકુલ પણ નહીં. મને લેડીઝ પીતી સારી નથી લાગતી. એમના હાથમાં ગ્લાસ સારો નથી લાગતો. ખબર નહીં શું છે. એ મહિલા છે. એમની પોતાની એક છબી છે મારા મનમાં, કે પછી મારા એ અંતર આત્મામાં કે આ છે જસ્ટ ટુ લુક એટ ધેમ, કે એમને
એમના હાથમાં એ વસ્તુઓ સારી નથી લાગતી. બે કિસ્સાઓ છે મીના કુમારીજી અને તમને લઈને. એક તો રઝિયા સુલતાનમાં કમાલ આમરોહીએ હેન્ડસમ ધર્મેન્દ્રનું મોઢું કાળું એટલે કરાવ્યું કારણ કે એ તમને પસંદ નહોતા કરતા. હવે એવો રોલ હતો તો નિગ્રોનો રોલ હતો. ઇટ્સ અ ગુડ રોલ. તો એને કાળો જ હોવો જોઈએ તો ગોરો યાકુ તો થવાનું ન હતો. ઇટ્સ અ ગુડ રોલ યાકુ. તો ઉર્દુ એમાં ઘણી સારી બોલ્યો. હવે તમે જે કહી રહ્યા છો એ પણ ઠીક હોઈ શકે છે, ખબર નહીં, પણ એ મારી સમજની થોડી બહાર એ છે. જૂની ઘણી અમારાથી પણ પહેલાના જમાનાની વાતો છે એટલે તમને પૂછું છું. પાકીઝામાં કમાલ અમરોહીએ તમને રોલ એટલે નહીં કરવા દીધો કે એ ફિલ્મમાં મીના કુમારી હિરોઈન હતી. જેલેસ છે લોકો યાર. અ, અ, હવે એની ડિટેલમાં જવાથી એની જે પણ છે એ ઘટી જાય છે. તો જેટલી પણ હિરોઈન રહી સાયરા બાનુ, ઝીનત અમાન, મુમતાઝ, રેખા, જી હા. સૌથી વધારે ફિલ્મો કોની સાથે કરી? સૌથી વધારે હિટ કોણ રહી? વધારે તો મારી હેમા સાથે ચાલી છે. ઘણી બધી, લગભગ 20-25 ફિલ્મો, ઘણી બધી હિટ, સુપરહિટ થતી રહી છે. વધારે એમની સાથે જ છે. પણ મેં સાંભળ્યું કે એમની સાથે તમે ફિલ્મ કરતા હતા તો થોડું તોફાન વધારે કરતા હતા. નહીં નહીં, તોફાન તો દરેકની સાથે, એ તો એમની સાથેના તોફાન નોટ થઈ ગયા છે. તોફાનનું શું છે? તોફાન તો એક્ટરની અંદર વીટી હોવું, રોમેન્ટિક હોવું, છેડછાડ, ઇમોશન, રડી પડવું, લડી પડવું, આ બધા ગુણો જો હોય તો સારી વાત છે. આમાંથી ઘણા બાળપણથી જતા મોટા થતા થતા વધી ગયા છે. તો વધી ગયા. તો ત્યારે જે છાપાઓમાં સમાચારો છપાતા હતા એમાં લખાયું ઘણી મુશ્કેલીથી ધર્મેન્દ્રને મળી હેમા માલિની. ને જે મળવાનું હોય છે મુશ્કેલીથી મળતું નથી, એ તો સરળતાથી મળી જાય છે સર. જેમ કે એવા કિસ્સા હતા કે જ્યારે તમે એમની સાથે સેટ પર હો તો એમના પેરેન્ટ્સ આવી જતા હતા, પહેરેદારી કરતા હતા. કોઈની અંગત વાતોની ડિટેલમાં જવાથી મારા ખ્યાલથી રજતજી એની સુંદરતા ઓછી થઈ જાય છે. ज़ाती ज़िंदगी रहे पोशीदा, इसी में इसकी खुशनमाई है. हो जाती है नीलाम चौराहे पर सरेआम जब जबाई है. એક કિસ્સો હું જરૂર પૂછવા માંગુ છું કે એ ઘણી જગ્યાએ લખાયું કે જે કેમેરામેન હતા એની સાથે સેટિંગ કરી લેતા હતા અને કહેતા હતા જો કાન પર હાથ લગાડું તો રીટેક અને નાક પર હાથ લગાડું તો ટેક. હવે ઘણી જગ્યાએ કરવું પડે છે, ખાલી અહીંયા જ કેમ, ઘણી જગ્યાએ કરવું પડે છે. હું તો તોફાની તો હતો સાહેબ, અને પણ સ્વીટ તોફાની, એવું નહીં કે ડર્ટી તોફાની ન હતો. એક ડર્ટી તોફાની હોય છે, એક સેડિસ્ટિક ટાઈપ હોય છે. હું ઘણું ઇમોશનલ અને સીધો તોફાની હતો. કેવા તોફાનો કરતા હતા? હવે તમે જ તો ગણાવી રહ્યા છો, હું શું ગણાવું? તમે રેખાજી સાથે ઘણી બધી ફિલ્મો કરી છે, તો તમારો કેવો એક્સપિરિયન્સ છે એમની સાથે? મારી સારી મિત્ર રહી છે, અને એ મિત્રતા જ્યારે એકવાર થઈ જાય છે તો કોઈ પણ પડાવ પર મળ્યો તો મિત્ર મળીને જ મળે છે. એમાં કોઈ દરજ્જો નથી રહેતો, અને આ પ્રેમ એવો છે કે જેમાં કોઈ સીમા હોય. આ પ્રેમ એવો હોય છે જે બેપનાહ હોય છે, અથવા તો નથી હોતો. તો આજે પણ એ જ લેવલ પર, એ જ જગ્યાએ મળીએ છીએ. એ મુકામ બનાવી લીધો છે ઇન્ડસ્ટ્રીમાં. લોકો મને જે આજથી 10-20 વર્ષ પહેલાં મળતા હતા, આજે પણ મને મળે છે, કારણ કે મારી જે દોસ્તી સ્પોર્ટ બોયથી લઈને ફાઇનાન્શિયલ સુધી ન હતી, પણ સ્પોર્ટ બોયથી લઈને પ્રોડ્યુસર સુધી તો હતી. મારો વ્યવહાર બધા સાથે એક જેવો હતો. પ્રોડ્યુસર એ રેખા વિશે પૂછી રહી છે, તમે ખબર નહીં શું શું કહી રહ્યા છો. રેખા ઘણી સારી છોકરી છે, હજી અને રહેશે પણ. એણે પોતાની જાતને ઘણી મેન્ટેન કરી છે સારી રીતે. તમે જુઓ હમણાં પણ કેવી રીતે રહે છે.
તો હું પણ એમની સાથે લાગી રહું છું, હું પણ એમ જ રહું છું. મેચ હોય છે ને યાર, આ કરતાં વધારે સુંદર નહીં બની જાય, તો હું મારું લાગેલું રહું છું. તો આ એક ઇટ્સ અ ઓલવેઝ હ્યુમન નેચર ટુ બી લવ, ટુ બી લાઇક્ડ, એડમાયર્ડ. તમને પણ એ જ ફીલ થતું હશે હંમેશા કે આપણે સારા લાગીએ. આપણે જો કોઈ જોવે તો આપણી ચાલ સારી હોય, આપણું પાત્ર સારું હોય. આ હ્યુમન નેચર છે, તો એ બદલાતું નથી કોઈનું પણ, અને એ સારી વાત છે. આને લઈને માણસ પોતાની જાતને મેન્ટેન પણ કરે છે. ઝીનત અમાન પણ તમને ઘણી સારી લાગતી હતી. હવે કોનું કોનું સંભળાવું હું? તમે તો મને ખોલી દેશો. બધા મારા મિત્રો છે, સારા મિત્રો છે. એક સારો સમય પસાર થયો, ઘણો પ્રેમ ભર્યો, અને ખુશ છું હું. મુમતાઝ સાથે પણ તમારી જોડી ઘણી હિટ હતી. हाँ, मुमताज़ वॉज ऑल्सो ग्रेट. नाइस लेडी. आज मौसम बड़ा बेईमान है, તો થતું હતું, ચાલતા હતા. તો મોસમ સાચે જ બેઈમાન થઈ જતું હતું. તમે ઘણા ડાયરેક્ટ થઈ રહ્યા છો. થોડો અંદાજો પણ લગાડી લેતા જાઓ. દરેક આરોપ પૂછીને જ પૂછવામાં આવે તો, કેમ કે પકડવાવાળા તો શોધી જ લે છે. આરોપ તો આરોપીના વગર કહે પણ તમે મને ગિરફ્તાર કરી શકો છો મને. તમારી જનતાના પ્રેમે તો ધરપકડ કરી જ છે. હા, બિલકુલ. એ ધરપકડ માટે તો હું એમનો સાચા દિલથી આભાર માનું છું. હંમેશા કહેતી રહીશ. વધુ એક બ્રેક માટે રોકાશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં સુપરસ્ટાર ધર્મેન્દ્ર પર આરોપો અને સવાલોનો વધુ એક દોર. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે સુપરસ્ટાર ધર્મેન્દ્ર. ધર્મેન્દ્ર, જેમણે 55 વર્ષ સુધી તમને એન્ટરટેન કર્યા. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં સુપરસ્ટાર ધર્મેન્દ્ર પર આરોપ છે કે રાજનીતિમાં તેઓ મિસફિટ છે. ધરમજી, તમે સ્વાસ્થ્યમાં ફિટ, એક્ટિંગમાં ફિટ, ડાન્સમાં ફિટ અને ડાયલોગ લખવામાં ફિટ. આ રાજકારણમાં કેમ અનફિટ થઈ ગયા? મેં રાજકારણ માટે ક્યારે વિચાર્યું પણ ન હતું કે હું ક્યારે જઈશ. મેં સપનામાં પણ ન હતું વિચાર્યું. પણ અમુક ભાઈઓએ જ્યારે મને મળ્યા તો મેં કહ્યું કે યાર, ત્યાં સારા લોકો ઓછા હોય છે. તો કહ્યું કે સારા લોકો આવશે નહીં તો સારું કેવી રીતે થશે? તો એ વાત મને એવી લાગી ગઈ કે જેમ કે બસ માત્ર હું જ એક મોટો સ્ટાર છું, સારો માણસ છું. હું જઈશ તો હિન્દુસ્તાનને ઠીક કરી દઈશ. પણ આ ભાવનાશીલ માણસોનું કામ નથી. અહીંયા તો થીક સ્કિન થવું પડે છે થોડું. અહીંયા તો કંઈ પણ કરી શકે છે લોકો. પણ આ 5 વર્ષ મારી જિંદગીના મુશ્કેલ સમય હતો, અને આ 5 વર્ષમાં મેં બિકાનેર માટે જે કંઈ કર્યું છે એને હું જ જાણું છું. જો કોઈ તમારું જઈને માહિતી લઈને આવે તો તમને ખબર પડશે કે 5 વર્ષમાં શું કામ થયા છે. ઘણા કામ થયા છે. તો પણ શ્રેય મને નહીં મળ્યો. કામ હું કરી લેતો હતો, પથ્થર પોતાનું નામ કોઈ બીજું લગાવી લેતા હતા. તો મેં કહ્યું, મારે ક્યાં પથ્થર જોવા છે? લગાવતા રહે પથ્થર, માટી પર ચડશે, કંઈ ઠીકી જશે. પણ અમુક વસ્તુ એવી હતી કે જેને મુદ્દો બનાવીને જીતતા આવી રહ્યા હતા લોકો, કે ત્યાં એક સુરસાગર છે, એક બિકાનેરના રીઢના હાડકા પર એક ફુલ્લા જેવું છે, અને લોકો દુઃખી હતા, ઘર છોડીને જઈ રહ્યા હતા. એ જગ્યાએ એક સુંદર જગ્યા બનાવી દીધી મેં, એને ખૂબ સુંદર કરી દીધી. હવે લોકો ખુશ છે, પાછા આવી ગયા છે, ઘરોની કિંમતો વધી ગઈ છે, સડકો આ તે ઘણું કામ કર્યું છે મેં. પણ ઘણી મુશ્કેલીમાં સમય વીત્યો મારો. મેં જે સમય હા પાડી દીધી એ વખતે મેં બાથરૂમમાં અરીસામાં મારું માથું માર્યું હતું. जहाँ रूह सहमत नहीं
वहाँ उसकी रहमत नहीं। મારી રૂહ સહમત ન હતી. હું માની ગયો. એટલે સહમત નહોતી કેમ કે તમે કહેતા હતા એક્ટિંગ મારી મહેબૂબા છે, જી હા, તો રાજકારણ તમારી સ્વતંત્ર થઈ ગયું. બિલકુલ સાચું કહ્યું તમે. હવે મેં કશે વાંચ્યું કે તમે કહ્યું કે હવે ફરીથી ચૂંટણી લડવા માટે તમને કહ્યું કે ફરી એકવાર ચૂંટણી લડી લો. કોણે કહ્યું? આ છાપામાં છવાયું ને પછી તમે કહ્યું કે કોણ ઉલ્લુનો પઠ્ઠો બીજી વાર ચૂંટણી લડશે. હા સાચું છે, બિલકુલ સાચું કહ્યું. મુશ્કેલીઓ કદાચ લોકોને ખબર નથી, માત્ર રાજકારણમાં જ નહીં, એક્ટિંગમાં પણ મુશ્કેલીઓ તમે સહન કરી છે. હકીકતમાં 19,000 ફીટની ઊંચાઈ પર હાજી હા, કરદોગલા હાઈએસ્ટ સ્પોટ ઇન ધ વર્લ્ડ અને ઓક્સિજનનો ઓછો ત્યાં પણ કામ કર્યું છે મેં. અમારો મેકઅપ મેન તો ઘણા લોકો બીમાર થઈ ગયા હતા, અમારી સ્કિન ફાટી ગઈ હતી. રિયલમાં જે સોલ્જર હું જોઉં છું કઈ રીતે કામ કરે છે, અને ત્યાં LMG લઈને આખા પહાડ પર ચડીને અમે ઉતર્યા. મારી સાથે જે મેક જે સાંભા બન્યો હતો, અને હજી એક હતા, 3 માણસો હતા. તો ચેતન સાહેબે કહ્યું કે તમે ત્યાં જઈને શકો છો ધર્મેન્દ્ર, તમને ઝૂમ લઈશું, તમે જશો તો તમારી સાથે બીજા પણ જશે. હવે ત્યાં ગયા તો જે મેક હતો એ સાંભા, તો એ શું કહે છે, ઈ ઈ ઈ. મેં કહ્યું યાર આને શું થઈ રહ્યું છે? તો અમે આખી વર્દી પહેરીને ગયા હતા પણ પાણી સાથે નહોતો. ઓહ, તો મારું જે પાછળ બેગ હતી એમાં હાલી રહ્યું હતું એક નાનકડું સફરજન હતું, એ એના મોઢામાં નીચોવ્યું આવી રીતે. તો એ ઠીક થઈ ગયું. મેં કહ્યું બોલ ભાઈ, જઈ શકે છે કે પાછા જઈએ આપણે? અરે તું મરી જશે. તો કે નહીં યાર, એ ચેતન સાહેબ શું કહેશે? મેં કહ્યું ચેતન સાહેબને હું સંભાળી લઈશ, તું આવી રીતે ચાલીશ? પણ આવી રીતે મુશ્કેલીઓમાં કામ કર્યું છે અમે. તો ગુલામીમાં રાજસ્થાનમાં સાંભળ્યું 47 ડિગ્રી ટેમ્પરેચરમાં. હાજી, એ 47 ડિગ્રીમાં કામ કર્યું છે. કામ આજે જે એને જ પેશન કહે છે, આને જ આ કહે છે કે કામ કરવું છે. ક્યાંય પણ ચાલો, એલાસ્કા ચાલો, તો કામમાં મજા આવે છે. ભૂલી જઈએ છે ગરમી શું છે, ઠંડી શું છે, ઓક્સિજન છે નથી. આ પેશન હતું ત્યારે જ તો જે આટલા વર્ષ હું પસાર કરી શક. આજે પણ એવું લાગે છે કે હું ન્યૂ કમર છું કોઈ. આજે પણ મારે શીખવું છે. આજે પણ હું સારો શોટ આપું. આજે પણ હું બધું સારું કરી લઉં. કરીને હું કેમ કરી રહ્યો છું? કારણ કે એ મુકામ, પ્રેમ જે મળ્યો છે એને એ યથાવત રાખું. મને કોઈ શોહરત તો समुंदर शोहरत के साहिल नहीं होते, मैंने देखे हैं एक से एक तैराक डूबते यहाँ. हाँ, डूब जाते हैं. તો આ તો એમ છતાં પણ આ જ જિંદગી છે. જો નહીં કરશો, ચાલતા રહેશો, તો હું એક મારો પોતાની જાતને હિંમત આપવા માટે અમને પણ હિંમત આપવી પડશે. ફેરિસ્ત હોય છે લિસ્ટ. फहरिस्त कारनामों की अपने थमाकर हाथ में वक्त के. લોકો કહેતા હોય છે ને કે સમયની સાથે ચાલો, સમયથી ડરો, સમય પર આ કરો. તો હું સમયને કહી રહ્યો છું, फहरिस्त कारनामों की अपने थमाकर हाथ में वक्त के तामील हो हुक्म दे दिया है. नक्शे पा, पैरों के निशान, नक्शे पा फतेह के अपनी छोड़ने बाकी हैं अभी. रुख हवाओं के मोड़ने बाकी हैं अभी. सबक खतरों को सिखाने बाकी हैं अभी. यलगार हो, बुलंद हो नारा जांबाजी, मिलेगा ना सानी कोई वर के तारीख अपना, जहाँ पे खेल जाने के इरादे बाकी हैं अभी. हम ये कहते हैं आज धर्म से, धर्म सा दूसरा नहीं है दुनिया में धर्म से. અને મારો સવાલ એ છે, મારી ઉંમર 40 વર્ષ છે, પણ હું એવો લાગી રહ્યો છું કે હું જેમ અંકલ હું. અને આ જવાનીનો રાજ શું છે એ જરા અમને બધાને પણ બતાવો સર. જુઓ સાહેબ, રૂહ, ચહેરો જે છે તમારી રૂહનો અરીસો છે. प्यार मोहब्बत आपका सेंचता है जज्बात को मेरे.
प्यार मोहब्बत आपका सिंचता है जज्बात को मेरे, इसीलिए आज भी जवान हूँ मैं। ધરમજી, આખી દુનિયા કહે છે ધર્મેન્દ્ર જેવું કોઈ નથી, વન એન્ડ ઓનલી છે ધર્મેન્દ્ર. પણ એક માણસ છે જે થોડો ઘણો ધર્મેન્દ્ર જેવો છે. હું એમને આપકી અદાલતમાં ઇન્વાઇટ કરી રહ્યો છું. Please welcome Sunny Deol. આ સરપ્રાઈઝ છે તમારા માટે. આ મારો દીકરો, આ બેટા. સની, આપકી અદાલતમાં તમે ઘણું બધું કહ્યું હતું ધરમજી વિશે. એકવાર ફરી તમારી આંખોમાં આંસુ છે, ઇમોશન છે. શું કહેવા ઈચ્છો છો? હું પાછળ બેસીને શૂટિંગ જોઈ રહ્યો હતો. ઘણું સારું લાગી રહ્યું હતું. અમુક લોકો બદમાશ હતા વચ્ચે, અમુક એમને હું જોઈ લઈશ પછીથી. પણ આટલો બધો પ્રેમ, જેમ પપ્પાએ કહ્યું કે અમે જે છીએ, કેમ કે અમે તમારા લોકોના દિલમાં છે, અને એ મને જ્યાં પણ અમે જઈએ છીએ એ મને એ જ દેખાય છે. અહીંયા પણ તમે હું ઈચ્છું છું કે ધરમજી વિશે તમે કહો. શું સંબંધ છે? પપ્પાનો સંબંધ એ છે જે મારા બાપ સાથે હતો. હા, બસ એ જ છે કે અમે લોકો ઇમોશનલ છીએ, અને જ્યારે પણ કંઈક થઈ જાય છે તો આપોઆપ આંસુ આવી જાય છે. તો અશ્રુ કોના પહેલા આવે છે, તમારા કે ધરમજીના? દીકરો છું, નાનો છું, તો એવી તો કોઈ વાત નથી. પણ મોટે ભાગે હું હંમેશા કહું છું કે માણસ જે પણ છે એ પોતાના પેરેન્ટ્સને કારણે જ છે. હું તો ધરમજી અમે જે તમને પણ કહેવા છીએ. ઈચ્છું છું, મેં એમની સાથે ઘણી બધી વાતો કરી હતી તમારા વિશે. તમે ઘણા જી. સૌભાગ્યશાળી છો કે તમારી પાસે સની જેવો દીકરો છે. ને હું ઘણો અને દરેક બાપ એ જ ઈચ્છે છે કે એનો દીકરો એની ઉપર જાય, એનાથી ઊંચું મુકામ હાસિલ કરે. આ એક સંબંધ છે બાપનો, જે ઈચ્છે છે કે મારો દીકરો મારાથી મોટો થઈ જાય. તો મને વિશ્વાસ છે મારા દીકરાઓ પર. મારું નામ રાખશે, રોશન રાખશે. આ એક એવી તક છે જેના પર હવે અમે આપકી અદાલતનો આ આરોપોનો સિલસિલો સમાપ્ત કરી શકીએ છીએ. પણ એક બ્રેક માટે રોકાઈશું, અને બ્રેક બાદ સાંભળીશું આપકી અદાલતમાં આજના જજ ડોક્ટર વેદ પ્રતાપ વૈદિકનો નિર્ણય આજના કેસ પર. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે કેસ ચલાવ્યો સુપરસ્ટાર ધર્મેન્દ્ર પર. આપણે એમને પૂછ્યું એમના અલગ અલગ રોલ્સ વિશે, એમના ડાયલોગ વિશે, જનતાથી એમને મળેલો પ્રેમ વિશે અને એમની લાપરવાહી વિશે. હવે સમય છે આપકી અદાલતમાં આજના જજ પ્રખ્યાત વિચારક ડોક્ટર વેદ પ્રતાપ વૈદિકના નિર્ણયનો. આજના વકીલ શ્રી રજત શર્માની અદાલતમાં જજ બનવાની તક મને ઘણીવાર મળી છે. દેશના અને સંસારના મોટા મોટા લોકો આ અદાલતમાં આવતા રહ્યા છે, પણ સાચે જ આજે ધર્મેન્દ્રજીનો કેસ ઘણો બેજોડ રહ્યો છે. આટલી સાદગી, એટલી વિનમ્રતા ધર્મેન્દ્ર જેવા એક મહાન કલાકારમાં મને કશે બીજે જોવા નથી મળી. ઘણી ગજબની વિનમ્રતા અને સાદગી તમારા જીવનમાં છે, અને તમારી શાયરી સાંભળીને તો હું દંગ રહી ગયો. હું એ જી. સમજુ છું હવે આ અદાલત તમને નિવેદન કરે છે કે તમે રોલ તો ઘણા કર્યા, પણ હવે શાયરી માટે તમે જો મુશાયરામાં શિરકત કરવાની શરૂ કરો તો ભારત જ જી. નહીં, દુનિયાના પડોશી દેશોમાં પણ તમારું નગારું વાગી ઉઠશે. અને બે પંક્તિઓમાં
શું ગજબની વાત કહી દીધી છે. એ વાતોથી નિર્ણય એ આવે છે કે તમે એક મહાન ફિલ્મ સ્ટાર જ નથી, એક ઘણા સારા માણસ જ નથી, પણ તમારામાં દેવની દિવ્યતાનો નિવાસ છે. અને જેવું એમનું બાળપણ રહ્યું, જે તકલીફો એમણે સહન કરી, જે મુશ્કેલીઓથી એ પસાર થયા, અને એના પછી આટલી સફળતા મેળવી, એ ફિલ્મ જગત માટે જ નહીં, આખા ભારત માટે ઘણા ગૌરવની વાત છે. આ Thank you, અદાલત જી. ઈશ્વરને પ્રાર્થના કરે છે કે ધર્મેન્દ્રજીને 100 વર્ષ જ નહીં, પણ જે પ્રાર્થના કરીએ છીએ સવારે, જીવેમ શરદશતકવમ શૃણ્યામ શરદશતમ પ્રબ્રવામ શરદશતમદીના. અને એનાથી પણ આગળ 100 વર્ષથી પણ આગળનું જીવન આપે. તમને ઘણા અભિનંદન. અને જજ તમારા પર સાહેબ, જે પણ આરોપ લાગ્યા છે એ બધાથી તમને મુક્ત કરવામાં આવે છે. આજે હું જિંદગીનું સૌથી મોટું ઇનામ લઈને જઈ રહ્યો છું. આ તમારા શબ્દો ઘણા સુંદર તમે મારા માટે કહ્યા છે. હું તમારો હૃદયપૂર્વક આભારી છું. અને તમે શાયરી વિશે કહ્યું તો હું કહેવા ઈચ્છીશ ઇરશાદ. कि शायरी मेरी बात ये दिल की तेरी मेरी, शायरी मेरी बात ये दिल की तेरी मेरी, जिस दिल ने सुनी उस दिल ने कहा कब इसने सुनी चुपके से कह दी. दिल की हर दिल को छू गई, दिल ने दिल से जब भी दिल की कह दी. શું વાત? તમને બરી કરવામાં આવે છે. जी આવી અદાલતોમાં હું ઈચ્છું છું કે મને રોજ બોલાવવામાં આવે. એ આશા સાથે, એ વિશ્વાસ સાથે કે ધર્મેન્દ્રજી આ જ રીતે જનતાને એન્ટરટેન કરતા રહેશે, લોકોનો પ્રેમ મેળવતા રહેશે, માન અને સન્માન મેળવતા રહેશે, અને પોતાની શાયરીથી લોકોના દિલ જીતતા રહેશે. આજનો શો અહીં સમાપ્ત કરીએ. આવતા અઠવાડિયે ફરી મળીશું એક નવા વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી નમસ્કાર.